જો મારા વાલા, કાઠિયાવાડમાં આખો દિવસ આવો સુંદર જાય ને એટલે સાંજે ભગવો દીવો બોલે, ઉઈગો એવો આથવો જમનાજીને તીર. આજે આપણે પણ બધાય ઉઈગો એવો આથવો જમનાજીને તીર. નથી કોઈ આડું પડ્યું, નથી કોઈને ગાડીમાં ઝોકવું આવ્યું. કારણ થોડી વાર થાય એટલે ઉતરવાનું, વળી ચડવાનું, વળી ઉતરવાનું. પણ આ ઉત્સાહ તમને ને મને અમદાવાદ કે બોમ્બે કે અમેરિકા કે લંડનમાં ના હોય. એનું કારણ શું છે? આ વ્રજ, આ રજ, આ વાતાવરણ, આ વલ્લભનો પ્રભાવ, આ યમુનાજીની અમી દ્રષ્ટિ, આ ગિરિરાજ બાવાની છત્રછાયા અને ગિરિરાજ બાવાની તળેટી અને વૈષ્ણવના સંગનો રંગ લાગ્યો છે. એટલે જ કહેવાય છે ને, વૈષ્ણવનો સંગ થાય તન મન દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું પણ ક્યારે આ બને? વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ ક્યારે આનંદમાં રહ્યા? આજ આખો દિવસ વલ્લભના શરણમાં રહ્યા. તમે ને હું ખબર છીએ કે શારીરિક થાકી ગયા છીએ. અત્યારે કોઈ એમ કહે ને કે જમવાનું નથી, અહીં પથારી કરી દઈએ. ખરું ખોટું મારા વાલા? પણ છતાંય કેમ સત્સંગમાં બેઠા ખબર છે? જ્યાં આવ્યા તેનું મહત્વ જાણવામાં રસ છે. બધા એમ કે બેન દર વખતે આવે ને તો હીરો ઘોઘે જઈએ ડેલે હાથ દઈએ. દર વખતે આપણે આંટો મારવા આવીએ છીએ. હવે આપણે આવ્યા છીએ પ્રભુને શોધવા, છુપાછુપી ખેલવાની છે. કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે અત્યાર સુધી આપણે છુપાઈ ગયા હતા, તો વલ્લભે શોધી આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. હવે ઠાકોરજી કે હવે મારો વારો છુપાવવાનો. એ છુપાઈ ગયો છે. દર વખતે વ્રજમાં આવશું, એક એક સ્થળે આપણે શોધશું. આજે નહીં તો કાલે એને આપણને દાવ દીધા વિના છૂટકો. આ એનો થાક નથી, શોધીએ છીએ ને એનો થાક નથી. પિકનિકમાં તમે ગયા હો ને, અમે વર્લ્ડ ગયા હતા ને, સાંજે 6 વાગે ને પછી ઓલા એમ કે ને, તો અમે બે યુવાન હતા તો અમે શું કહીએ, ભલે પૈસા થાય તો જાય, હવે જાવું. અહીંયા પૈસા નથી જતા. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા. અહીંયા એક એક પળ આપણી જાય છે. હવે આપણે કોટવનમાં સત્સંગ કર્યો, એની પહેલાં કોકિલાવનનું કીધું. કોકિલાવનમાં આપણે નાગા બાવાની વાત કરવાની રહી ગઈ હતી. તમે બધા જાણો છો કે 500 નાગા બાવાને બહારથી સમાચાર મળ્યા કોકિલાવન આગળ કે કોઈ વલ્ભાચાર્યજી પધાર્યા છે, જેણે રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય આ બધાને હરાવીને આચાર્યની પદવી મેળવી છે. કે ચલો ને પરીક્ષા કરીએ. આવીને તરત કીધું, વલ્લભ हम स्नान करके आते हैं, हमको भूख लगी है, 500 को खिला दो, खीर खिलाना. वल्लभ के અમારું ઓહો ભાગ્ય, સૌભાગ્ય કે સામેથી માગ્યું. 1.25 શેર દૂધની ખીરમાં 500 નાગા બાવા જમ્યા. ઉપર ઉપરનો ઓઢાડેલો હતો. પછી પશુ પક્ષીને નાખ્યું, ગાયોને નાખ્યું. અને વાસુદેવ છકડા મારા જેવા હતા, એક બાજુ ગામ ને એક બાજુ રામ. એણે ખાઈ લીધું તોય ખૂટ્યું નહીં. પછી બીજા પાત્રમાં કાઢ્યું. વલ્લભના પ્રભાવની ઘણી બધી વાતો મારે કરવી છે, પણ આપણી પાસે સમય થોડો છે, એટલે ત્યાં એને અટકાવી દઉં છું. કોટવનમાં પણ વલ્લભે પારાયણ કર્યું.
ત્યાં ઠાકોરજીએ જે બંસીથી કુંડ ખોદ્યો છે શીતળ કુંડ છે. કોઈ દિવસ ગમે એટલી ગરમી પડે છે ને તો એ જળ ગરમ થતું નથી. પછી આપણે ક્યાં ગયા મારા વાલા બધાય? શેષશાહી. ત્યાં બધાય ગયા દર્શન કર્યા. ઠાકોરજી પોઢેલા છે. નાભી આગળ બ્રહ્માજી પ્રગટ થયા છે. જેણે ભાગવતજી વાંચ્યું એને ખબર હોય કે નાભી કમળમાંથી કોણ પ્રગટ થયું છે? અને ચરણ કોણ ચાપે છે? કયો શ્લોક? નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાન. કર્યા દર્શન બધાએ? પછી ત્યાં આવલા સરોવર હતું, ત્યાં ફોટા પડાવ્યા. ફોટા એટલે નથી પડાવતા આ ઉંમરે કે કોઈને બતાવીને રાજી થવાય કે જુઓ ફેસબુક પર અમે તો ના. એ ફોટા એટલા પડાવ્યા કે જ્યારે અંત સમય આવશે ત્યારે એક એક સ્થળની આપણને શુદ્ધિ આવશે. અને શુદ્ધિ આવશે ત્યારે આ કોક દેખાડશે ને આ ફોટો એટલે વ્રજની યાદ આવ્યા વિના રહેશે ને. એ શેષશાહી છે. તમે બાર છે ને એનું વૃત્તાંત હતું. એમાં બે ભાઈઓ હતા, સોહણમલ ને ટેરોણમલ. એણે નક્કી કર્યું કે અમે જગન્નાથ ભગવાનની દંડવતી કરતાં કરતાં જઈએ. ક્યાંથી? શેષશાહીથી જગન્નાથ. તો જગન્નાથ ભગવાનને ચિંતા થઈ, મારા ભક્ત મારા માટે ત્યાં સુધી દંડવતી કરતો કરતો આવે, એના પગ ચોલાઈ જાય, એને કાંટા કાકરા વાગે, એ થાકી જાય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ખાલી થોડાક ડગલા દંડવતી કરી ત્યાં એક બ્રાહ્મણના રૂપમાં જગન્નાથ ભગવાન આવીને કહ્યું, તમે દંડવતી શું કામ કરો છો? ગમે ગાડા કે ઘોડા કે રથમાં બેસીને જાઓ ને? તો કે ના, અમને જગન્નાથ ભગવાન એવા વહાલા છે કે અમારે તો દંડવતી જ કરવી છે. તો કે જગન્નાથ ભગવાન અહીંયા પ્રગટ થાય તો તમે દંડવતી બંધ કરો? એ કે અમારા ભાગ્ય એવા ક્યાંથી કે અહીંયા પ્રગટ થાય. તો કે તમે આ સરોવરમાં જાઓ, ત્યાં ગાયનું દૂધ આમ સ્રવતી હોય દર્શન થાય ને તો તમે ત્યાં કૂદકો મારજો. ઓલાએ કીધું પછી એવું ના થાય તો તમે તમારે દંડવતી કરજો. બધાએ જોયું તો ગાય દૂધ આપતી હતી અને અંદર ધાર છૂટતી હતી અને એની અંદર કૂદકો માર્યો તો આ સ્વરૂપ એમાંથી ને કોઈ કોતરેલું નથી, સારસ્વત કલ્પ વખતનું છે અને એમાંથી આ સ્વરૂપ પ્રગટ થયું અને અહીંયા સ્થાપન કર્યું છે. કર્યા બધાએ દર્શન મારવાલા? પછી ત્યાંથી આપણે ક્યાં ગયા? ખેલનવન. હવે ખેલનવનની છે ને મારવાલા હવાર સુધીની લેલા હાલે કે ઠાકોરજી કેટલા ખેલ કરતા હતા, ખેલવા આવતા હતા, સખાઓને આનંદ આપતા હતા. એ જ આનંદ ગોવિંદ સ્વામીને સખ્ય ભાવથી આપતા હતા. એકવાર ગોવિંદ સ્વામીની સાથે ખેલતા હતા. ગોવિંદ સ્વામીએ દાવ દીધો ને ઠાકોરજીનો દાવ આવ્યો ને એટલે મંદિરમાં જઈને આમ ઊભા રહી ગયા. गुसाई के बाबा आज क्यों ऐसे खड़े हो? नहीं नहीं मैं दर्शन देने के लिए खड़ा हूँ. आम કરીને ઉભા રહ્યા. ત્યાં ગોવિંદ સ્વામી આવ્યા. એ ખેલ મેં કાહે કો ગુસાઈયો? ગુસાઈજીનો મોટો દીકરો હો ને તો એ તારે મંદિરમાં હાલ દાવ આપ. ત્યારે ગુસાઈજીએ કહ્યું, गोविंद स्वामी ठाकुर को यूं नहीं बोलते, खेल में काहे को गुसैया न बोलाए. ये भली खेलवे की बानी शब्दों जोया पुष्टि मार्ग ना मरवाला. ये भली खेलवे की बानी प्रभु આવી રીત હોય કાંઈ? એ જ બધી લીલાઓ સારસ્વત કલ્પની વલ્લભમાં વખતમાં અષ્ટસખાઓએ કરી. તો ખેલનવનની ઘણી બધી લીલા છે. ઠાકોરજી ગેડી દડો ખેલતા, ઠાકોરજી છુપા છુપી ખેલતા, ઠાકોરજી દાવ દેવાનું ને લેવાનું ખેલતા. એક ખેલનવનના દર્શન કર્યા. પછી ક્યાં આવ્યા આપણે બધા? ખીચાદાવજી. ખીચાદાવજીના દર્શન લગભગ બધાય કર્યા છે. એકાદ ગાડીવાળા ઉતાવળથી નીકળી ગયા, એ રહી ગયા. પુષ્ટિ માર્ગમાં રાહ જોવા મજા છે. અધીરા થાય તો રહી જાય, અધૂરામાં મધુરું ન હોય.
મધુરા ક્યારે થયા? રાહ જઈએ તો તમે આખા વ્રજમાં બધે જુઓ ને તો દાઉજી શ્યામ રંગના છે, અહીંયા સફેદ રંગના છે. કેમ ખબર છે? ઠાકોરજી દ્વારકા બિરાજતા હતા. દાવ ભૈયાએ કહ્યું, લાલા મોકો તો વ્રજ की बड़ी याद આવે, चल ने. ठाकुर सीधी ना नो पड़ी, दाव भैया आप चलो, मैं आपके पीछे पीछे आता हूँ. दाव भैया भोળા વ્રજમાં આવ્યા. ઠાકોરજીએ તો વચન આપ્યું હતું કે એકવાર ગોકુળ છોડીને જાય પછી ક્યારેય પાછો આવીશ. તો દાવજી અહીંયા આવ્યા. હવે રાસ રમવાનું મન થયું. ગોપીઓ ઠાકોરજી સિવાય કોઈ સાથે રાસ રમે તો અહીંયા બધી નાગ ગોપીઓ હતી એ ખેલવા આવી રાસ રમવા. તો યમુનાજીને બોલાવ્યા કે યમુના ક્यों નહીં આવી, બોલાવો. યમુનાજીનો ખડખડ વહેતું જે તરંગ હતા ને એ થંભી ગયા. જળ એકદમ શ્યામ થઈ ગયું. યમુનાજી શરમાઈ ગયા અને બોલાવા ગયા તો યમુનાજી એક જ વાક્ય કહ્યું, दाऊजी मेरे जेठ लगते हैं, वा के साथ मैं रास नहीं कर सकती. दाऊजी ने गुस्सो આવ્યો. હોડથી ને યમુનાજીને ખેંચ્યા. તો એટલામાં યમુનાજી ખેંચાઈ ગયા છે. આ સારસ્વત કલ્પના યમુનાજી આજે પણ ખેંચાયેલા છે. તો એ ખેંચા એટલે ખીચા દાઉજી નામ પડ્યું. અને અહીંયા ઠાકોરજીનો આવેશ નહોતો, કારણ કે ઠાકોરજી દ્વારકા બિરાજતા હતા અને દાવ ભૈયા અહીંયા પધાર્યા હતા. એટલે અહીંયા તમે જુઓ ગૌરવર્ણ છે. કર્યા હતા બધા દર્શન મારવાલા? ગૌરવર્ણના કર્યા હોય હાથ ઊંચો કરો. આ બધું ખોટું ખોટું નથી બોલતી ને, સાચું સાચું બોલું છું. ઓથેન્ટિક જ કહીશ, ખોટું નહીં કહો. પાછળ યમુનાજી છે, ખીચા દાવજી છે. યમુનાજીને ખેંચાતા એ ઘણી બધી લીલાઓ એવી હોય છે કે મને એમ થાય આ કહી દઉં, પણ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. એટલે એ લીલાના એ વિરામ આપી ફરી બીજી વાર પછી ખીચે દાવજીથી આપણે બધા ક્યાં આવ્યા? અક્ષય બટ. સતયુગથી 3 જ વસ્તુ અક્ષય છે. અક્ષય વટ, અક્ષય તૃતીયા અને અક્ષય નવમી. અક્ષય નવમીનો શરૂઆત સતયુગથી થઈ હતી, એટલે એનો ક્યારેય ક્ષય થતો. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ, વગર જોયું મુહૂર્ત. બીજનો ક્ષય થાય, ચોથનો થાય, પણ તૃતીયા અક્ષય તૃતીયાનો થાય નહીં. ત્યારે શું હોય છે? ચંદન યાત્રા. જો આખા વર્ષમાં 4 યાત્રા હોય. અષાઢમાં શું હોય? બરાબર. પછી કઈ યાત્રા આવે? એની પહેલા કઈ યાત્રા આવે? જેઠ મહિનામાં સ્નાન યાત્રા, જળ યાત્રા, ચંદન યાત્રા અને ભાદરવા મહિનામાં લીલી પરિક્રમાની યાત્રા, વ્રજ યાત્રા. બરાબર? ખોટું હોય તો કહેજો મારવાલા. તો વાત શેની કરતા? તો અક્ષય બટની. તો આ અક્ષય બટ ત્યારના વખતનો છે, સતયુગનો. અને ત્યાં મહારાજ હતા, એણે તો એવી સરસ વાત કરી, આ મિલનભાઈ હતા, કે આ અક્ષય બટની એક શાખા પ્રયાગમાં નીકળી છે. ક્યાં નીકળી છે? તો આ ત્યાંનું પ્રયાગ. આ એ પ્રયાગ નથી, મૂળ પ્રયાગ કયું છે? આપણે આજે ક્યાં જઈએ એવા બધા ડૂબકી મારે, આપણે અધરામૃત લઈ આવ્યા. ખરું ખોટું મારવાલા? તો એ અક્ષય બટની એક શાખા પ્રયાગમાં ચક્રવર્તી અશોકનો જ્યાં મહેલ છે, બરાબર છે ને ભાઈ? એ મહેલની અંદર આની એક શાખા નીકળી છે. એ અક્ષય બટ છે. એટલે કહું છું ને, બધી મારે તમને ઘણી બધી લીલાઓ કેવી છે, પણ મારી મજબૂરી ને તમારી મજબૂરી એ છે કે હવે 40 દિવસ પરિક્રમામાં આવશું ને ત્યારે રોજ 2 કલાક સત્સંગ કરીશું. કેટલા ના આવું છે 40 દિવસ પરિક્રમામાં? ક્યાં બાત હે, ક્યાં બાત હે. પછી અક્ષય બટ થી ક્યાં ગયા બધા? ચીરઘાટ ગયા. કાત્યાયની દેવીના દર્શન કર્યા બધાએ? યમુનાજીના દર્શન કર્યા? વસ્ત્ર બધાએ
સાડી ધરાવી. ગુસાઈજીના બેઠકના દર્શન કર્યા. હવે એની લીલા છે ને સવાર સુધી ચાલે એટલી છે. એટલે એને હું અત્યારે વિરામ આપું છું. કાલે આપણને ટાઈમ મળશે બેલવનમાં તો હું તમને ચીરઘાટની લીલા લગભગ સાવ ટૂંકમાં કહું તો 40 મિનિટ થાય. એટલે એને હું નથી કહેતી. પછી ચીરઘાટથી ક્યાં આવ્યા બધાય? હવે બચવનમાં ઠાકોરજી જે છાક લીલા કરતા હતા, મંડળ રચના કરી હતી અને બધાએ કીધું લાલા તું હમકો પરોસ ને, तेरे हाथ के स्पर्श को जो भोजन को स्पर्श होतो है वो मुंह में देने. તો ઠાકોરજી બધાને દે. મોઢામાં એવી રીતે દે કે ઓલાના મોઢાનું અધરામૃત હાથમાં આવી જાય અને એ પાછું પોતે લે. તો બ્રહ્માજીને એમ થયું અરર, દરેક જગ્યાએ આવા હોય જ બધા. આ પરબ્રહ્મ છે, બ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, ભગવાન છે. આવો તો હોતો હશે. પરીક્ષા કરવા બધા બછરાને અને બાળકોને હરી ગયા અને 1 વર્ષ પછી પાછા મૂકી ગયા. એ દિવસ કયો? બચ્છ બારસ. એને મર્યાદા માર્ગવાળા શું કે? વાઘ બારસ. આપણા વાઘ જ ન હોય, આપણે ગાયવાળા છીએ બધા. આપણે વાઘવાળા છીએ જ નહીં. કારણ કે વાઘ નખ તો અમારા ઠાકોરજી ગળામાં પહેરે છે. પહેરે છે કે નહીં મારવાલા? એટલે આપણે વાઘથી ડરીએ? અમે ગાયવાળા. આ જો ગાય ઉપરથી મને એક સરસ વાત આપી, તમે વિચારીને જવાબ આપજો. અત્યારે હાયા ન કરતા. મેક્ઝિમમ કતલ ગાયની થાય છે અત્યારે. થાય છે ને? હવે તમે થાયકા છો મને ખબર છે. હું હમણાં પૂરું કરું છું મારવાલા. ગાયની કતલ થાય છે. એના ચામડાના જોડા, એના ચામડાના બેલ્ટ, એના ચામડાના પર્સ અને મોંઘા મોંઘા મળે છે. અને પાછા આપણા જેવા એમ કે અમે તો પ્યોર ચામડાના જ વાપરીએ છીએ. તો જો વ્રજમાં આવ્યા છીએ અને ગાય માતા આપણને વાલી છે, કૃષ્ણને વાલી છે, કનૈયાને વાલી છે મારા વાલા. તો આજથી ને આપણે બધા નક્કી કરીએ કે અમે ક્યારેય ગાયના ચામડાની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરશું. વિચારીને કહેજો. અત્યારે ન કહેતા. અત્યારે કેવું જ કોઈને. જો વ્રજમાં છે ને શાસ્ત્રમાં લખેલું છે કે વ્રજમાં તમે 1 ગણું પુણ્ય કરો ને તો 1000 ગણું મળે, અને વ્રજમાં તમે 1 ગણું પાપ કરો ને તો 1000 ગણું. એકવાર ખોટું બોલો તો 1000 ગણું. એની વસ્તુ જ નહીં ખરીદવાની. ગાયનું હોય કે જેનું હોય, કતલ તો થવાનું જ. જે બી જીવ હોય, જે હોય ને કતલ તો થાય ને. જે જીવ હોય સૌની સાચી માત ગણાય જગમાં, ગાય 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 એની કતલ કેમ કરાય જગમાં, ગાય ગાય. તો આપણે બધા ગાયવાળા છીએ. તો ચીરઘાટથી બચવનમાં ગયા. ત્યાં વલ્લભે 7 દિવસ પારાયણ કર્યું. ગુસાઈજી પધાર્યા અને ત્યાં એમણે પણ પારાયણ કર્યું. અને પાછા બ્રહ્માજી એને મૂકી ગયા, બછરાને ને એને. તો એનું નામ પડ્યું બચ્છુ. ત્યાં તમે સાંજે બેઠા રહ્યો ને તો 50-60 મોર આવે છે. બધા કળા કરતા હોય. ગયા વખતે અમે આવ્યા ને તો અમે કળા કરતા મોરની વચ્ચે સત્સંગ કર્યો હતો. જેણે વિડીયો જોયો હોય એને ખ્યાલ આવે. પછી બચવનથી આપણે બધા ક્યાં આવ્યા? ગુલાલ કંડે હોરી ખેલે રંગીલા શ્રીનાથ. તમે લોકો 50 વર્ષ પહેલા અહીંયા જોયું હોય ને તો આ પાણી ગુલાબી હતું, આ રજ પણ ગુલાબી. અહીંયા ચારે બાજુ બધું ગુલાબી ગુલાબી હતું. જેમ જેમ કળિયુગ પ્રવર્તો જાય છે તેમ તેમ બધું તિરોહિત થતું જાય.
તમને ને મને આટલાય દર્શન થાય છે, આપણા છોકરાઓને આવા દર્શન પણ થવાના નથી મારા વાલા. જ્યાં આરસ આવી જશે ને ત્યાં આરસ જતો રહેશે. અત્યારે ઘણી જગ્યાએ આપણને કળિયુગના દર્શન થાય, જે હમણાં મેં વાત કરી. મારે એનું કાંઈ વિશેષ વિવરણ નથી કરવું. તો સત્સંગ તો વસ્તુ એવી છે, બધા બેઠા છો ત્યારે કોઈને ખબર નહીં પડે, ઊભા થશો તેમ થશે ઓ બાપા. તો હવે આપણે સમય થઈ ગયો છે, સત્સંગને વિરામ આપીએ અને વલ્લભને એટલી જ વિનંતી કરીએ કે હજી 2 દિવસ બાકી છે. કાલે આપણે જઈશું, બહુલાવન રહી ગયું છે. બહુલાવન, ભાંડીરવન, માનસરોવર, બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ. જેટલી વાર લીલી પરિક્રમા આવે એટલી વાર બાળકો બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ કરે. કશું જ બીજું ન હોય, ખીચડી, દહીં અને મરચાં. પણ એવી ખીચડી તમે કે મેં આજ સુધી ક્યારેય ખાધી હોય નહીં. તો કાલે આપણે ત્યાં કયો મનોરથ કરવાનો છે? ખીચડી ખેલનો. અને બપોર પછી બધાએ વૃંદાવન, બેઠકજી, નિધિવન, સેવાકુંજ, રમણ વિહારી, રાધા વલ્લભ, રાધા રમણ, જ્યાં બધાને જવું હોય ત્યાં. કારણ કે ત્યાં તો ગાડી જતી નથી, ત્યાં ઈ રિક્ષામાં જવાનું. એટલે બધા સાથે રહેજો, એની સૂચના મિલનભાઈ આપશે. તો આજના સત્સંગને અહીંયા ઈચ્છા ન હોવા છતાંય ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી, આપણે વિરામ આપીએ અને વલ્લભને વિનંતી કરીએ કે કાલે પાછા અમને આવો જ લાવો દેજે. અને સાંજે અમે બોલીએ કે ઉઈગો એવો આથવો જમનાજીને તે. બોલો વલ્લભ શ્રી. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे, सुरभि कुंड पे परमानंद दास के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभ, बेचू कुंड पे कृष्णदास के, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत, मानसी गंगा पे नंददास के द्वार पे मेरा दंडवत, रुद्र कुंड पे छत्रभुज दास के द्वार पे मेरा दंडवत, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. આ બધું હવે આનંદ એ વાતનો છે, આ બધું લઈ લ્યો. ગુલાલ કુંડ ઉપર હોળીના 40 દિવસમાં એક બી મળી જાય તો 40 દિવસ આપણને ફળ મળી ગયું. આજે આપણને ફળ મળી ગયું કે વલ્લભની સાથે આપણે મોડા હોવા છતાંય હોળીનો આનંદ લેવાનો જે આપણને કૃપા કરી છે, એ કૃપાનો કોઈ પાર નથી. વલ્લભની કૃપા તો તમે માનો જ નહીં, શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. એવા વલ્લભને એ જ કહીએ કે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં તું, અમે તો અબોધ બાળક છીએ, અમે તો કાંઈ સમજતા નથી, પણ તું પોતાના કરી અને અમને આ બધી લીલાના દર્શન કરાવવાની કૃપા કરજે. બોલો વલ્લભ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા જગત શ્રી ગાઈએ શ્રી વલ્લભ, વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ
जीवन को फल श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण या तेरा सिख आई श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.